શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જી હવે पिबस्वा मृतमेतदेव गोविंद दामोदर माधवेति। श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः। जय माताजी, जय श्री कृष्ण। बस आ विडियो संदेश आप बधा सुधी ए हेतुथी पहोंचाडું છું કે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો પવિત્ર દિવસ 9 ઓગસ્ટ અને શનિવારના દિવસે છે। તો તે દિવસે દરેકને રક્ષાબંધન મનાવવી, એ સિવાય કદાચ એકાદ દિવસ આગળ પાછળ કોઈ બેન બાર ગામથી આવતા હોય રાખડી બાંધવા, અથવા ભાઈ કોઈ કામ અર્થે બાર ગામ જવાના હોય તો ચોક્કસ એકાદ દિવસ, 2 દિવસ કે અઠવાડિયું પણ આગળ પાછળ રક્ષા બાંધી શકાય, રાખડી બાંધી શકાય। કેમ કે રક્ષા સૂત્ર જે બાંધવું એટલે કે એક બેનનો આશીર્વાદ ભાઈની સાથે જોડાય। અને આજે એક એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે કદાચ કોઈ ભાઈ એવું માને કે હું મારી બેન મને રાખડી બાંધે, રક્ષા બાંધે એટલે કોઈ મોટી ભેટ આપું કે કોઈ એવી વસ્તુ આપું કે જેથી કરીને બેન ખુશ થાય, પ્રસન્ન થાય, ચોક્કસ આપવી જોઈએ। પણ કદાચ ભાઈ એવું માનતો હોય કે હું કોઈ પૈસા ખર્ચીને કે વધારે પડતો ખર્ચો કરી અને હું કાંઈ એવી ભેટ મારી બહેનને આપું કે બસ આમ પોતાને અહમથી અથવા તો બીજાને બતાવવા માટે કે મેં મારી બહેનને એટલી મોંઘી આટ ભેટ આપી। પહેલી વસ્તુ ભેટ છે, પુરસ્કાર છે, દાન છે। આવા કાર્યો જ્યારે કોઈ પણ વ્યક્તિ કરે છે તો એની અંદર અહંકારને સાઈડ ઉપર મૂકી દેવાનો। અને હું તો એવું કહેવા માંગુ છું કે ખરેખર બેન આપે છે, ભાઈ શું આપી શકે? બેન જે રક્ષા સૂત્ર બાંધી, ગુજરાતીમાં છે કે બંધોને બલિ રાજા હેમાજળની રાખડી 365 દિવસના આશીર્વાદ, કે 1 વર્ષ સુધી આ રક્ષા સૂત્ર મારા ભાઈની રક્ષા કરે, આવું બેન કે। જો કે બહેનોનો આશીર્વાદ કે બહેનોનું અંતર તો હૃદય તો સદૈવ એના ભાઈની સાથે જોડાયેલું હોય। આપ કદાચ આ વસ્તુ જાણતા હો, ન જાણતા હો, પણ મારે કાઠિયાવાડના લોકો બધા જ જાણતા હોય કે કોઈ બહેન પરણીને સાસરે ગઈ હોય ને એને સાસરિયામાં હાલતા ચાલતા કદાચ ઠેબુ લાગે, ઠેસ લાગે તો એ બોલે ખમ્મા મારા વીરા, ખમ્મા મારા વીરા। એટલે કે પોતાના ભાઈને યાદ કરીને એવું વિચારે કે મારા ભાઈના જીવનમાં કોઈ તકલીફ ના આવે। અને બેન ભાઈનો સંબંધ તો ખરેખર બહુ વિશાળતાવાળો છે। ખરેખર જો એને ખરા અર્થમાં સમજવામાં આવે તો ખાલી આ પૂનમ શ્રાવણ મહિનાની રક્ષાબંધન કે ભાઈ બીજ પૂરતું આ સીમિત નથી, આ બહુ વિશાળતાવાળો સંબંધ છે। બેન ભાઈ પ્રત્યેના કર્તવ્યોને સમજે, ભાઈ બહેન પ્રત્યેના કર્તવ્યોને સમજે તો જ ખરા અર્થમાં આપણે રક્ષાબંધન મનાવી કહેવાય। બાકી આપણે રાખડી બાંધી દીધી, 2 ફોટા પાડી દીધા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપ સ્ટેટસમાં મૂકી દીધા, આ રક્ષાબંધન નથી। મૂકવું જોઈએ। અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, ચોક્કસ આપણે મૂકાય, મૂકો એમાં મારી ના નથી, પણ ખરા અર્થમાં આપણે બધા જ રક્ષાબંધનને સમજીએ, બેન ભાઈના સંબંધને સમજીએ, બેન ભાઈના એકાબીજા પ્રત્યેના કર્તવ્યોને સમજીએ, એ ખરા અર્થમાં રક્ષાબંધન છે। રક્ષાબંધન એટલે હું એમ કહેવા માંગુ છું કે બેન ભાઈ પૂરતી આ એક દિવસ સ્પેશિયલ ચોક્કસ છે,
પણ બેન ભાઈનો કોઈ એક દિવસ ન હોય, આખા જીવન માટે કદાચ ભાઈ ગમે તેટલું પણ બેન માટે કરે તો એ ઓછું છે મારી દૃષ્ટિમાં, હું તમને વાત કરું તો. બાકી તો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. બાકી આપણે બેન પાસે રાખડી બંધાવી અને બેનને કદાચ કંઈ ભેટ આપીએ તો આપણે આપતા નથી, પણ બેન પાસેથી એનો શુભ આશીર્વાદ લઈએ છીએ. તો બસ હું તો એટલો જ મેસેજ આપીશ કે કદાચ જો સાંસારિક જીવન જીવીએ છીએ હું અને તમે બધા જ, ક્યારેક કોઈ મન મોટાવ પણ થાય પારિવારિક રૂપે, બેન ભાઈ સાથે અથવા ભાઈને બેન સાથે કોઈ મન મોટાવ થાય તો એ સહજતામાં દૂર કરી દેવું જોઈએ અને સદાયને માટે બેન અને ભાઈનો પ્રેમ, બેન અને ભાઈની લાગણી, બેન ભાઈનો સંબંધ અકબંધ રહેવો જોઈએ. કે કદાચ કોઈ એને તોડાવવા માટે પ્રયાસ કરે, આપણી ભાષામાં કહીએ તો ચાવી ચુગલી કરે, પણ છતાં એ સંબંધને આંચ ન આવવી જોઈએ. આટલો આ પવિત્ર, અતૂટ અને શુદ્ધ પ્રેમ હોય તો એ બેન અને ભાઈનો પ્રેમ છે. તો બસ આ બધાને રક્ષાબંધન પૂર્વ, રક્ષાબંધનની શ્રાવણી સુદ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આશીર્વાદ કે મા જગદંબા, ભગવાન સોમનાથ મહાદેવ આપના મનોરથ પરિપૂર્ણ કરે. અને પૂર્ણિમાના દિવસે પૂજાઓમાં વ્યસ્ત હોવાથી કદાચ કોઈને રૂબરૂ ન મળી શકાય તો બસ મારો રક્ષાબંધનનો આશીર્વાદ તમારી સાથે જ છે. હું આગ્રહ નહીં રાખતા, સમય અનુકૂળતાએ ચોક્કસ બનતો પ્રયત્ન કરું જ છું કે આપણે રૂબરૂ મળી જ શકીએ. પણ અગાઉના વિડીયો મેસેજમાં પણ કહી ચૂક્યો છું કે શ્રાવણ માસ હોય, આસો સુદ નવરાત્રિ, ચૈત્ર સુદ નવરાત્રિ, અમુક પવિત્ર દિવસોમાં અમુક જે અમારા અનુષ્ઠાન ચાલતા હોય તો એને લઈને કદાચ પૂરેપૂરો સમય ન પણ આપી શકીએ. અમારી પણ ઈચ્છા હોય જ કે આપને પૂર્ણ સમય આપવો, પણ કદાચ આવા અનુષ્ઠાનની અંદર વ્યસ્ત હોવાથી પૂરો સમય અપાય ન અપાય. અને બસ છેલ્લે આપ બધાને મારા હૃદયની પ્રસન્નતા આપ બધા સુધી પહોંચાડું અને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. શ્રાવણ મધ્યે અગાઉ પણ તમને બતાવી ચૂક્યો છું, બને એટલી શિવ પૂજા કરજો, બને એટલું મહાદેવનું ભજન કરજો, બને એટલી પવિત્રતા અને સાદગીથી જીવન જીવવાનો પ્રયાસ કરજો. કેમ કે આજે દંભ, કપટ અને દેખાદેખીની અંદર, ખોટા પ્રપંચોની અંદર, ખોટા ખર્ચાઓ કરીને, ખોટા મોજ શોખ કરીને, ખોટા દેખાડા કરીને આજે ઘણી વખત આર્થિક રીતે ઘણા પરિવારોને હું અને તમે બધા આપણે બરબાદ થતા જોઈએ છે. કેમ કે ખોટા દમની અંદર, ખોટા દેખાડાની અંદર કોઈ દિવસ ન પડવું, એક વાસ્તવિક જીવન જીવો. કોઈ દરેકના જીવન અલગ અલગ હોય છે, દરેકના પ્રારબ્ધ અલગ અલગ હોય છે, દરેકના કર્મ અનુસાર એનું ફળ અલગ અલગ મળતું હોય છે. પણ માત્ર ને માત્ર વાસ્તવિક જીવન જીવવાનો પ્રયાસ કરજો. ખોટા દંભ કે ખોટા દેખાડાની અંદર આવી અને આજના અને આ ભાર હું એટલે મૂકું છું કે આજે થોડો સમય મોંઘવારીનો છે. દિવસે ને દિવસે કોઈ પણ ચીજ વસ્તુઓની અંદર ભાવ વધવાના છે. હા, ઇન્કમની અંદર પણ વૃદ્ધિ થાય જ મા જગદંબાની કૃપાથી આપ બધાને. પણ હું તો શોર્ટમાં એટલું કહીશ કે ગણતરી વગરનું જીવન એ કંઈ કામનું નહીં. અને દરેક વસ્તુમાં ગણતરી રાખવી, સંબંધમાં, વ્યવહારમાં, ખર્ચમાં, બરાબર. કેમ કે આજે વ્યવહારિક જે ગણિત માણસનું બહુ નબળું પડતું જાય છે, બહુ કાચું પડતું જાય છે. એટલે આ ભાર મૂકું છું. અને આપ બધા જાણો છો કે હું જે કાંઈ પણ આ વિડીયો મૂકું છું એનું મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે સંબંધોનો સરવાળો, સંબંધોની ગરિમા વધે, સંબંધોમાં નિકટતા વધે, સંબંધોની અંદર ભાવ પ્રેમ વધે, સંબંધોની અંદર લાગણી વધે અને લોકો સંબંધોને ખરા અર્થમાં નિભાવતા જાય, ખરા અર્થમાં સમજતા થાય. પછી બેન ભાઈનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, મા દીકરાનો સંબંધ હોય કે નણંદ ભોજાઈનો કે કોઈ પણ સંબંધો, પણ દરેક સંબંધોની અંદર મીઠાશ વધે. આજે આપણે આવા પવિત્ર દિવસોમાં જેમ એકાબીજાને મીઠાઈ ખવડાવીએ, બસ એ અર્થમાં કહું છું કે આપણા બધાના જીવનમાં પણ સંબંધોની અંદર મીઠાશ વધે અને મા જગદંબાની, શિવ અને શક્તિની કૃપાની અનુભૂતિ આપણને બધાને હરદમ થતી રહે એવા એક વિડીયો મેસેજ સાથે બસ લાસ્ટમાં એ જ આશીર્વાદ કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તિ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. બસ આપ બધા જ સુખી રહો, સ્વસ્થ રહો,
તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ પીડાઓનો તમારે સામનો ન કરવો પડે. દરેક પ્રકારનો રોગ વ્યાધિ પીડા તમારી દૂર થાય અને તમારા જીવનમાં સર્વત્ર મંગલ વર્તાય અને આપ અને આપના પરિવારમાં આપણા બાળકો છોકરાઓ દરેક પોતપોતાના ફિલ્ડની અંદર ખૂબ આગળ વધે એવો આ શ્રાવણ માસ મધ્યે એક બ્રાહ્મણ તરીકે મારો તમને ખૂબ ખૂબ આશીર્વાદ કે બસ મારી સાથે જોડાયેલા મારા દરેક સ્નેહીજનો અને મારા દરેક યજમાન પરિવાર ભગવાન સોમનાથ મહાદેવ આપ બધાનું શુભ કરે, કલ્યાણ કરે અને આપના સગળા મનોરથ સિદ્ધ થાય એવો ખૂબ ખૂબ આશીર્વાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય સોમનાથ મહાદેવ શંભુ, હર હર મહાદેવ.